આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સી.આર. પાટીલે 26માંથી 26 સીટ પર 5 લાખની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેને લઈને તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 26 સીટમાંથી 24 પર કોંગ્રેસ લડશે, ત્યારે 2 સીટ પર આમ આદમી પાર્ટી છે। આ ગઠબંધનને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે। ભરૂચ અને ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે, તેથી ત્યાં ભાજપ જ જીતશે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 126 બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી। હાલ જે પ્રકારે માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું, તે ગઠબંધન જ આમ આદમી પાર્ટીની તાકાત કેટલામાં છે તે બતાવે છે। રાહુલ ગાંધી ન્યાય યાત્રાને લઈ સી.આર.એ જણાવ્યું હતું કે હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરી શકે તેમ નથી એવું કોંગ્રેસના લોકો જ માની રહ્યા છે, જેથી આ ગઠબંધનથી ભાજપને કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે અને ભાજપ 26માંથી 26 લોકસભાની સીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લડશે અને 5 લાખની લીડ સાથે 26માંથી 26 બેઠકો જીતશે તેવો વિશ્વાસ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વ્યક્ત કર્યો હતો। પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે આગ લાગી હતી, એ ગામમાં એક લંગડો અને એક આંધળો 2 જણા એમણે ગઠબંધન કર્યું હતું અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો, તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો બેઠો જે લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે, અને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા। પછી અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે, સફળ છે, અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માંગતી વખતે જે પૈસા આવતા હતા એમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા। પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે, એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે। એટલે આંધળો અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે। અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે। હું ચોક્કસપણે આપણે ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી, એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી, એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે। કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા, આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે। તો એ જે સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।